ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 27 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન છે, ભારતનો પ્રથમ રમકડા મેળો ક્યારે શરૂ થશે? જવાબ છે 27 ફેબ્રુઆરી. તો આજે ભારતનો પ્રથમ રમકડા મેળો આભાસી રીતે શરૂ થશે, જે 2 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે. આ પ્રથમવાર ડિજિટલ રૂપે સુલભ પ્રદર્શની થવાની છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 1000થી વધુ પ્રદર્શકોને વિભિન્ન પ્રકારના રમકડાના પ્રદર્શન અને તેને ખરીદવાનો અવસર પ્રદાન કરશે. રમકડા મેળો એ દૂરદર્શી પહેલ છે, જે વિદેશી બજારોથી જે રમકડાની ભારતની નિર્ભરતા છે એને ઘટાડશે. હમણાં કયા સમગ્ર રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું? આસામ. તો આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના રાજ્યપાલ જગદીશ મુખીએ પૂરા રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી દીધું છે, જે 27 ફેબ્રુઆરીથી લઈને 6 મહિના સુધી લાગુ રહેશે. આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે આસ્પા જે છે 1956ની કલમ 3 અંતર્ગત મળેલી શક્તિનો ઉપયોગ કરીને રાજ્યપાલ દ્વારા 6 મહિના સુધી સમગ્ર રાજ્યને અશાંત ક્ષેત્ર ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવેલા છે. એને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને. આસ્પા હેઠળના સુરક્ષાકર્મીઓને શોધખોળ અભિયાન માટે કોઈપણ પ્રકારના પરવાનગી લેવાની જરૂરિયાત રહેતી નથી અને તેઓ ગમે ત્યારે વોરંટ વિના ગિરફ્તાર પણ કરી શકે છે. તો હમણાં આસામમાં સમગ્ર ક્ષેત્રમાં અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરીને આસ્પા લાગુ કરવામાં આવે છે. ભારતનું પ્રથમ ડિજિટલ વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં શરૂ થયું? કેરળ. તો કેરળના મંગલાપુરમ વિસ્તારમાં પ્રથમ ડિજિટલ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવે છે. આ વિશ્વવિદ્યાલયનું નામ કેરળ યુનિવર્સિટી ઓફ ડિજિટલ સાયન્સીસ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી છે, જે મંગલાપુરમના ટેક્સો સિટીમાં સ્થાપિત કરવામાં આવી છે. હમણાં કેરળના જે રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાને આ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું અને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન આ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે. કયા રાજ્ય સરકારે હમણાં મિશન લાલ લકીર શરૂ કર્યું છે? પંજાબ. તો મિશન લાલ લકીરનો સંબંધ એ ભૂમિથી છે જે ગ્રામીણ આબાદીનો ભાગ છે અને તેનો ઉપયોગ માત્ર ગેર કૃષિ ઉદ્દેશો માટે કરવામાં આવે છે. લાલ લકીર અંતર્ગત એવા ઘર આવે છે જેમની પાસે અન્ય સંપત્તિ નથી. આ મિશન હેઠળ લાલ લકીર અંતર્ગત રહેતા ગ્રામીણોને તેમના સંપત્તિનો અધિકાર, વિમુદ્રીકરણ, સરકારી વિભાગ, સંસ્થાનો અને બેન્કો દ્વારા સરળતાથી લોન આપવામાં આવશે. આ મિશન હેઠળ ગામડામાં ભારત સરકારના સહયોગથી લાલ લકીરના અંતર્ગત 6 સંપત્તિઓનું આધિકારિક રૂપથી રેકોર્ડ તૈયાર કરવામાં આવશે અને મેપિંગ કરવામાં આવશે. પંજાબની રાજધાની છે ચંદીગઢ. એના સીએમ છે કેપ્ટન અમરિન્દર સિંહ. રાજ્યપાલ વીપી બાંડોર. પંજાબની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પંજાબના લોકનૃત્યો છે ગિદ્ધા, કિકલી, ડફ અને ભાંગડા. ગિદ્ધાનું ના એક વખત પૂછાયેલું જીપીએસસીમાં. કયો દેશ વર્ષ 2020માં ભારતનું શીર્ષ વ્યાપારિક ભાગીદાર રહ્યો છે? ચીન. તો સીમા ઉપર તણાવ ગમે તેટલો ચાલતો રહે, આપણે વેપાર તો ચીન સાથે કરવો જ પડે છે. તો સીમા ઉપરના તણાવ અને મોદી સરકારના આત્મનિર્ભર ભારત ઉપર ભાર મૂકવા છતાં ચીનથી આયાત ઉપર ભારતની નિર્ભરતા વધી છે. ચીન 2020માં અમેરિકાને પાછળ છોડીને ફરીથી ભારતના ટોપ ટ્રેડ પાર્ટનર બની ગયો છે. કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડાયેલ પ્રોવિઝનલ ડેટા અનુસાર ભારત અને ચીન વચ્ચેના ગત વર્ષનો દ્વિપક્ષીય વેપાર $77.7 અરબ રહ્યો હતો, જો કે 2019ની તુલનામાં ઓછો છે, જે $85.5 અરબ હતો. ભારતની ચીનથી $58.7 અરબ આયાત છે, જે અમેરિકા અને યુએઈ. અમેરિકા આપણું બીજા નંબરનું પાર્ટનર છે અને યુએઈ ત્રીજા નંબરનું છે. તો એ બંનેના ભેગા થઈને સંયુક્ત આયાતથી પણ ચીનનું વધારે છે.
તો આપણે ચીન પાસેથી કેટલી આયાત કરતા હોઈશું. ભારતના કયા શહેરમાં વૃક્ષો માટે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી? અમૃતસર. તો પંજાબના અમૃતસર શહેરમાં વૃક્ષો છોડ માટે હોસ્પિટલ ખોલવામાં આવી છે. એ સાથે આ વૃક્ષો છોડને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ટ્રી એમ્બ્યુલન્સ સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે, જે વૃક્ષો અને છોડનો ઉપચાર કરશે. આ હોસ્પિટલમાં વૃક્ષો છોડના લગભગ 32 બીમારીઓના ઉપચાર કરવામાં આવશે. જે લોકો પોતાના વૃક્ષો કે છોડના ઉપચાર કરાવવા માંગે છે તેમને એક મોબાઈલ નંબરની જાણકારી આપવાની રહેશે અને પછી ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરશે. ટ્રી એમ્બ્યુલન્સનું નામ પુષ્પા ટ્રી એન્ડ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ ડિસ્પેન્સરી રાખવામાં આવ્યું છે. આ સેવા સમગ્ર અમૃતસરમાં ઉપલબ્ધ છે, જેમાં સંપૂર્ણ ઉપચાર મફત રહેશે. આ માટે એક ફ્રી એમ્બ્યુલન્સ ટ્રી એમ્બ્યુલન્સના જે વિશેષજ્ઞોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં બોટનિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટનો સામેલ હશે. હવે વૃક્ષોને પણ પહેલાં મનુષ્યો માટે એમ્બ્યુલન્સ હતી, પછી પ્રાણીઓ માટે આવી છે, હવે ટ્રી માટે પણ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021 માટે બ્રિક્સ દેશોનો વાર્ષિક શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરવાની યોજના છે? ભારત. તો ચીન આ વર્ષે ભારત દ્વારા બ્રિક્સ સંમેલનની મેજબાનીનું સમર્થન કરવામાં આવ્યું છે. ચીને જણાવ્યા મુજબ તે 5 ઉભરતી અર્થવ્યવસ્થાઓના સંગઠન બ્રિક્સમાં સહયોગ મજબૂત કરવા નવી દિલ્હી સાથે મળીને કામ કરશે. આ વર્ષે ભારત જે બ્રિક્સની અધ્યક્ષતા કરવાનું છે. બ્રિક્સમાં 5 દેશો સામેલ છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. પહેલાં શરૂઆતમાં જ્યારે બ્રિક્સ બન્યું હતું એમાં ફક્ત 4 દેશો હતા બ્રિક. પાછળથી 2010માં સાઉથ આફ્રિકા એડ થયું હતું, એટલે બ્રિક્સ બની ગયું. એના પહેલાં એને બ્રિક તરીકે ઓળખવામાં આવતું હતું. કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના શરૂ કરાશે? દિલ્હી. તો ગરીબો અને જરૂરિયાતમંદોના દરવાજા સુધી રાશન પહોંચાડવા માટે આ એક ડોર સ્ટેપ ડિલિવરી યોજના છે, જેની શરૂઆત માર્ચ 2021થી કરવામાં આવશે. દિલ્હીની સરકારે આ યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 અંતર્ગત અધિસૂચિત કરી છે. દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ છે અનિલ બૈજલ. કઈ બેંકે નમ્મા ચેન્નઈ સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું? આઈસીઆઈસીઆઈ બેંક. તો આઈસીઆઈસીઆઈ બેંકે વિભિન્ન પ્રકારના લે-વેચ કરવા માટે નાગરિકોને વન સ્ટોપ સમાધાન પ્રદાન કરવા માટે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન અને ચેન્નઈ સ્માર્ટ સિટી લિમિટેડ સાથે ભાગીદારીનો એક કોમન પેમેન્ટ કાર્ડ સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી છે, જેનું નામ છે નમ્મા ચેન્નઈ સ્માર્ટ કાર્ડ. તો તે શહેરમાં વિભિન્ન સેવાઓ માટે ભુગતાન કરવા માટે નિવાસીઓને એક સામાન્ય ભુગતાન કાર્ડ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આઈસીઆઈસીઆઈ બેંકની સ્થાપના થઈ હતી 5 જાન્યુઆરી 1994ના રોજ. તેનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે અને તેના અધ્યક્ષ છે ગિરીશચંદ્ર ચતુર્વેદી. દ્વિતીય ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? આપણા પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરી 2021ના રોજ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે. એમાં એમણે ભાષણ આપ્યું હતું. ખેલો ઇન્ડિયાની રમતો 27 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થશે અને 2 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે. રમત ગતિવિધિઓમાં અલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કી, સ્નોબોર્ડિંગ, સ્કીઝ પર્વતારોહણ, આઇસ હોકી, આઇસ સ્કેટિંગ વગેરે સામેલ રહેશે, જેમાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લેવાના છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.